ગોધરા નગરપાલિકાના સત્તાધીશો અને વોર્ડના સભ્યો હવે તો થોડીક શરમ ભરો, કારણ કે નગરપાલિકાના સત્તાધીશોએ કરવાનું કામ ગોધરાના યુવાનો દ્વારા ફંડ ફાળો કરીને ભૂગર્ભ ગટરના ખુલ્લા રાખવામાં આવેલા ચેમ્બરો ઉપર ઢાંકણા નાખવાનું કામ કરી રહ્યા છે। ગોધરા નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇનો તો નાખવામાં આવી, પરંતુ ગટર લાઇનમાં બનાવવામાં આવેલ ચેમ્બરો ઉપર એકદમ તકલાદી અને હલકી ગુણવત્તાયુક્ત ઢાંકણાઓ તૂટી ગયા હતા। આ વરસાદી પાણીમાં તૂટેલા ચેમ્બરોના ઢાંકણાઓને લઈ ત્યાંથી પસાર થતા રાહદારી અને શાળાએ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે પસાર થવું પડતું હતું, કેમ કે અહીં વારંવાર નાના મોટા અકસ્માતો થતા હતા, જેને લઈને ગોધરા શહેરના મુસ્લિમ સમાજના યુવાઓ આગળ આવીને મજાવર રોડ ઉપર નાખવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઇનના ચેમ્બર પર તૂટેલા ઢાંકણાઓને ફંડ ફાળો ઉઘરાવીને લોખંડના બનાવી નાખી રહ્યા છે। ત્યારે હવે નગરપાલિકાના સત્તાધીશો અને પાલિકા સભ્યોએ હવે તો થોડીક શરમ આવવી જોઈએ કે ગોધરા શહેરના વિકાસ કરવા માટે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ અને વેરાઓની ઉઘરાણીઓ કરીને પોતાનો વિકાસ કરવાનો બંધ કરીને ગોધરા શહેરના રોડ રસ્તાઓનું તેમજ સફાઈ, પાણી અને લાઇટનું કામ વ્યવસ્થિત રીતે કરાવીને લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી ચર્ચા લોકમુખી જોવા મળી આવી હતી। વરસાદી પાણીના નિકાલ માટે આ ચેમ્બરો નાખેલા છે। આ કબ્રસ્તાન રોડ છે, એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આવેલું છે। અહીંયાથી જનાજા બી જઈ રહ્યા છે। 3 પ્રાઇમરી સ્કૂલ છે, 1 હાઈ સ્કૂલ છે, નાના નાના બાળકો જઈ રહ્યા છે। વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી। નગરપાલિકાને વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આનો કોઈ નિકાલ આવતો નથી। એટલે નાના આ બધા જવાન છોકરાઓએ મહેનત કરી અને લોકફાળો કરી અને આ કામ અમે કરાવી રહ્યા। જે કામ નગરપાલિકાને કરવું જોઈએ, નગરપાલિકાના સભ્યોને વારંવાર રજૂઆત કરી, એ લોકો બી કંઈ સાંભળતા નથી। પછી બી આખરે અમને આ કદમ ઉઠાવવો પડ્યો। આ રોડ ઉપર સાંકડો રોડ છે, અહીંયાથી બધી જ જાતના સાધનો જઈ રહ્યા છે। આગળના નાના નાના ગામડાઓને જોડતો આ રોડ છે। અહીંયાથી બીજી બી બધા જ સમાજના લોકો જઈ રહ્યા છે, અવર જવર એમની ચાલુ જ હોય છે। આ ઢાંકણાઓ અમે ઉઠાવી લઈએ છીએ ભૂગર્ભવાળાના। એક તો પહેલી વાત તો એ સીધા બરાબર મૂકેલા જ નથી। કોઈ નીચું છે, કોઈ ઊંચું છે, અને એનાથી અકસ્માત બને છે વારંવાર। અને પાણીનો નિકાલ કરવા માટે અમે ઢાંકણા ઉપાડી લઈએ છીએ તો લોકો અંદર એક ખાડામાં એ ચેમ્બરોના અંદર બધા ઘૂસી જાય છે બાઇકો લઈને। પાણીમાં કંઈ ચેમ્બર દેખાતા નથી। એના માટે અમે આ જાળિયા સિસ્ટમ પાણી આસાનીથી જઈ શકે અને એને ખોલવા ના પડે એ રીતના અમે ચેમ્બરો બનાવ્યા છે। લોકફાળાથી આ કામ કરી રહ્યા છે। જે કામ નગરપાલિકાને કરવું જોઈએ એ કામ એ લોકો કરી નથી રહ્યા, એટલે એમને આ કદમ ઉઠાવવો પડ્યો છે।